વાત કરીશું રક્તદાન શિબિરની રોટરી ક્લબના ઉપક્રમે આજે મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ સુરત રિવરસાઇડ જે રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060નો ભાગ છે તેના ઉપક્રમે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એનું મહત્વ તેમાં શું થયું એ વાતને સુરત ચેનલે સમજવાની કોશિશ કરી। રોટરી ક્લબના હોદ્દેદારો સાથે સુરત ચેનલે વાત કરી। ચાલો નિહાળીએ તેની કેટલીક ઝલકો। આપ કાર્યક્રમ નિહાળી રહ્યા છો। દિનભર દિવસભરની ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ। રોટરી ક્લબ દ્વારા મહાવીર કાર્ડિયાક હોસ્પિટલની અંદર આજરોજ રક્તદાન ચાલી રહ્યું છે અને એ સંદર્ભે ઘણા રક્તદાતાઓએ પોતાનું રક્ત આપ્યું છે। રોટરી ક્લબ દ્વારા જ્યારે આ પ્રયાસ થઈ રહ્યો છે અને રક્ત ભેગું કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સાથે વાત કરીશું। આપનું નામ જણાવજો। અમિતભાઈ અઢિયા। અમિતભાઈ, સૌપ્રથમ તમને જણાવો, આપ ઘણા વર્ષોથી આ પ્રમાણે રક્તદાન કેમ્પ રાખતા હોવ છો અને ઘણા લોકોનું રક્ત આપ એકઠું કરીને અન્ય જીવો બચાવતા હોવ છો, પરંતુ આ વખતે અહીં આ પ્રકારનું આયોજન કરવાનો હેતુ? રોટરી સંસ્થા મુખ્યત્વે રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા છે જે 104 વર્ષ જૂની છે। વિશ્વની જૂનામાં જૂની સામાજિક સંસ્થા છે, જેમાંની સુરતમાં 9 સભ્ય ક્લબો છે। રોટરી ક્લબ ઓફ સુરત રિવરસાઇડ અમે છીએ અને બીજી રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉન। અમે બંને ક્લબોએ સંયુક્ત આશ્રય આજે અહીંયા મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન એટલા માટે કર્યું છે કે આજે 1 જુલાઈ વિશ્વ ડૉક્ટર્સ ડે છે। 1 જુલાઈ રોટરી ઇન્ટરનેશનલનું પણ 9 વર્ષ ચાલુ થતું હોય છે, તો અમારો એવો આશય હતો કે રક્તદાન એ જીવનદાન બક્ષે છે, તો આજનો દિવસ માનવ કલ્યાણને સમર્પિત કરીને રક્તદાન શિબિર યોજીએ, એ અમારો આશય હતો। કેટલા રક્તદાતાઓનું રક્ત અત્યાર સુધીમાં એકઠું થયું છે અને કેટલા વાગ્યા સુધી હજી પણ રક્તદાન કરવામાં આવશે? અમે સવારથી 9 વાગ્યાથી અહીંયા છીએ અને બપોરે 1 વાગ્યા સુધીનું આ શિબિરનું આયોજન કર્યું છે। એમાં સવારના 1 જ કલાકમાં એટલો ધસારો હતો કે 25 થી 30 બોટલ તો 1 કલાકમાં જ અમે ભેગી કરી નાખી। એટલે આખા દિવસમાં અમારો આશા છે કે અમે 100થી વધારે યુનિટ ભેગા કરી શકશું। પછી આ રક્ત ક્યાં પહોંચાડવામાં આવશે? મહાવીર કાર્ડિયાકમાં જ આ શિબિર યોજ્યું છે, એટલે એ લોકોના જ લેબોરેટરીમાં યુઝ રહેશે અને દરેક ડોનરને ડોનર કાર્ડ્સ પણ મળશે, એટલે જ્યારે પણ કોઈ પણ આપત્તિ આવે ત્યારે એ લોકોને આ બ્લડ આસાનીથી મળી શકે। થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં 4થા માળ ઉપર રક્તદાન રોટરી ક્લબ દ્વારા ચાલી રહ્યું છે। અમિતભાઈ અઢિયા સાથે આપણે વાત કરી રહ્યા હતા, જે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છે, અને તેઓએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આજે ડૉક્ટર્સ ડે હોવાના કારણે તેઓએ આ પ્રકારનું એક આયોજન કર્યું છે। પરિણામે ઘણા એવા રક્તની જરૂરિયાત જેમને હોય તેમને આ રક્ત પહોંચાડી શકાય અને એમનો જીવ બચાવી શકાય। કેમેરામેન સાબિર સૈયદ સાથે હું ઝંખના આપના રિપોર્ટ આપી રહી છું। નમસ્કાર।